કેશોદ શહેરમાં ઉનાળાની શરૂઆતે જ પાણીની વિકરાળ સમસ્યા સર્જાતા જનતા એક બેડા માટે વલખા મારી રહી છે, જ્યારે તંત્ર ટેકનિકલ ખામીના બહાના હેઠળ હાથ ખંખેરી રહ્યું છે। કેશોદમાં પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જ્યાં 5-6 દિવસે માંડ અડધો કલાક ગંદુ અને વાસ મારતું પાણી મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઐતિહાસિક મુંડિયાવાવ સોર્સ છેલ્લા 2 વર્ષથી ભંગાર હાલતમાં હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। કેશોદ નગરપાલિકાની જે પાણી વિતરણની જે લાઈન છે તેની અજાપ નજીક ભંગાણ સર્જાયું હતું, જેને રિપેરિંગ કરવા માટે 2 દિવસ જેટલો સમય લાગેલો હતો, જેના કારણે સિટી એરિયાની જે ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા છે તેમાં 2 દિવસ જેટલું મોડું થયેલું હતું, જેના કારણે સિટી એરિયાના જે વિસ્તારો છે તેમાં અમુક વિસ્તારોમાં 1 દિવસ અને અમુક વિસ્તારોમાં 2 દિવસ જેટલો પાણીના સપ્લાયમાં વિક્ષેપ પડેલો હતો। એ છે કે પહેલે 1 દિવસે પાણી આવતું ત્યારે કોઈ જાતની ઉપાધિ ન રહેતી, અને અત્યારે 5-6 દિવસે પાણી આવવું હોય તો આવે, એમાં અડધીથી પોણી કલાક જ પાણી આવે, અને પાણી આવે એ પણ વાસ મારે, એટલે 15 મિનિટ સુધી તો પાણી એમને વેસ્ટેજ જ વયું જાય, એટલે વાહે વહી 30 મિનિટમાં ઘરમાં કોઈનું પાણી ભરાતું નથી। ક્યારેક તો પીવાની તંગી થઈ જાય, પીવાના પાણી માટે અહીંથી કેટલું છેટું જવું પડે ભરવા એક બેડા માટે। અને અમારો પ્રશ્ન એ છે કે મુંડિયાવાય ચાલુ થઈ જાય તો અહીંના આખા લતાના 500-600 માણસ સુખી થઈ જાય। પાણી 5 દિવસે આવે, કંઈક 6 દિવસે આવે, તો પાણી વગર તો આપણે કઈ પ્રશ્ન જ નથી થતો, પાણી વગર કઈ કામ થાય નહીં। અમારો ધંધો જે રીતના રહ્યો તે પાણી વગર તો અમે પાણી ગોતીએ, કામ કરીએ, ટાંકાવાળા અત્યારના 200 રૂપિયા રહી, હવે આપણે મજૂર માણસ રહ્યા, 200 રૂપિયા આપણે દેવા પોહાય નહીં। પાણીની બહુ જરૂરિયાત જ છે। હાલની તકમાં મારા ઘરમાં અડધો ટાંકો જ ભર્યો, હવે એમાં કપડાં ધોવા, વાસણો ટકવા કે નાવાનું કરવું।